સાગરના મોજા ઉછળ્યા, કડાક વીજળીનો કડાકો થયો અને ત્યારે ગઢ ઉપરથી એક કાંકરી પડી અને ત્યારે મચ્છુમાને ખોટું લાગી ગયું અને એક પગ જામ ઉપાડી અને આ ધરાની પર ધમાંગ દઈને જ્યાં પછાડ્યો ત્યાં ધરા ફાટી હો કે લ્યો હવે મારું માથું ઉતારી લો, હું 32 લક્ષણો છું. મેં તમને વચન દીધું હતું, મેં મારા ઠાકરના વડવાના હમ કાઢા હતા, હું કોઈ દી બોલ્યો ન ફરું નકર મને કોઈ દી મારો ઠાકર માફ ન કરે. અને એમાં મોરબીનો રાજા મારા દીકરાને લઈ ગયો છે. કેમ લઈ ગયો છે? 8-10 વર્ષના દીકરાએ શું ગુનો કર્યો છે? ગુનો નથી કર્યો સાહેબ. તો ઈ કે એનો ગઢ દિવસે ચણે અને રાત્રે પડી જાય, પાછો દિવસે ચણે, પાછો રાત્રે પડી જાય, પાછો દિવસે ચણે, પાછો રાત્રે પડી જાય. એના ગંઢના કાંગરાથી બધું ગઢ તૂટી જાય. એટલે કદાચ કોઈ જ્યોતિષી કે કોકને બતાવ્યું છે ત્યારે એને એમ કીધું કે આ ધરતી ભોગ માગે છે અને 32 લક્ષણા પુરુષને જો કદાચ અહીંયા ભોગ આપવામાં આવે ને તો ગઢનો કાંગરો હલશે નહીં. અને મારો દીકરો 32 લક્ષણો હતો એટલે એના સૈનિકો આવીને મારા દીકરાને ઉપાડી દે છે કે લોભી બીકણ અને ધતિંગના આ ધરાની પર ન હોય ધામા અને મોતની બીક મામાને ન હોય. આવી એક સરસ મજાની વાત લઈ અને તમારી સમક્ષ રજૂ થયો છું આજે. એ ભૂટાભાઈ ભરવાડ અને રૂડીમાં એમના વાસરું પારું ચારે છે. આ ગામથી ઓલે ગામ અને ઓલા ગામથી ઓલે ગામ જ્યાં વિચરણ કરે છે ત્યાં દેહમાં બરોબર દુકાળનો સમય આવ્યો છે. ખાવા માટે કદાચ અનાજ જડી જાય તો પાણી ન મળે અને પાણી જડી જાય તો અનાજ ન મળે, આવું કારમું વરાહ આવ્યું છે. અને એ ભૂટાભાઈ ભરવાડ અને રૂડીમાં અહીંયાથી હાલતા 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 એમ કહેવાય કે પાંચાળની ધરતીમાં ભોગી ગયા હો. ને પાંચાળની ધરતીમાં વગાવા ગામ, શ્રાવણ મહિનો, અને વગાવા ગામની માલિકો એમ કહેવાય કે ભગવાન શિવજીનું, ભગવાન ભોળાનાથનું મંદિર છે, ત્યાં જઈને ધામો નાખ્યો છે. દિવસે ગાયો ચારે છે, રાત્રે પાછા મંદિરે વિસામો કરે છે, ત્યાં જ ભોજન કરી અને ત્યાં જ પછી રાતવાસો કરે છે. પણ એ બરોબર શ્રાવણ મહિનો જામ્યો છે અને એમ કહેવાય કે ઝરમર 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 વરસાદ વરસતો હોય અને ભોળાનાથનું મંદિર અને ઘરની ગાયો પછી તો બાકી શું એ ભલામણા. એ ગાયો દોઈ દૂધ થોડું ઠામડે કર્યું અને થોડું શિવજીને પાછો અભિષેક કરે છે. પણ એક વખત બન્યું એવું કે સોમવારનો દિવસ છે, જ્યાં શિવજીને અભિષેક કર્યો અને અભિષેક કર્યા પછી જ્યાં ભૂટાભાઈ ભરવાડ અને રૂડીમાં જ્યાં બહાર નીકળ્યા કે ત્યાંથી જોગીઓની જમાત નીકળે ને મંદિરના પ્રાંગણમાં આવીને વિહામો ખાવા બેઠી. ત્યારે એ બધા જોગીઓની જમાતને ચા પાણી કરાવ્યું, બની શકે એટલું દૂધ પાયું અને એમાંથી એક મચ્છંદર નામના જોગીએ ભૂટાને કીધું કે તમે 2 જણા અહીંયા રહેવો છો, તમારે સંતાન નથી? કે ના બાપુ, લગ્નને અમુક વર્ષો વીતી ગયા પણ શેર માટીની ખોટ છે, અમારે કોઈ સંતાન નથી. ત્યારે મચ્છંદર નામના જોગી એમ કહેવાય કે ભભૂત આપી અને ભૂટાને એમ કીધું હતું કે તારે ત્યાં દીકરો તો નહીં પણ જોગમાયાના અવતાર જેવી દીકરી થશે. આજથી 9 મહિના અને 13 દિવસ થશે એટલે તારે ત્યાં એક જોગમાયા જેવી દીકરીનો જન્મ થશે. એમ કહી અને મચ્છંદર જોગી ત્યાંથી પાછી જોગીઓની જમાત ભેગા ભળી ગયા અને જોગીઓની જમાત નીકળી ગઈ ભલામણા. એ શ્રાવણ પછી અષાઢ, ભાદરવો, આસો મહિનાની નોરતા અને સમય વીતતો ગયો. અને આ બાજુ સમય વીતતો જાય છે અને બરોબર સમયનું ચક્ર ફરે અને એમ કહેવાય કે 9 મહિના અને 13 દિવસે જોગમાયાના જેવી એક દીકરીનો જન્મ આ ભૂટાભાઈ ભરવાડને ત્યાં થાય છે. દીકરી દિવસે વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દિવસે વધે. ધીરે 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 દીકરી મોટી થઈ જાય છે. આંગણાની માલિકો પાપા પગલી પાડવા માંડે છે. પણ મચ્છંદર નામના જોગીના આશીર્વાદ થકી, એમની કૃપા થકી એમ કહેવાય કે આ દીકરીનો જન્મ થયો એટલે એ દીકરીનું નામ રાખ્યું મચ્છુ. મચ્છુ થોડી મોટી થઈ, ક્યારેક રૂડીમાની હારે જાય છે, ક્યારેક એકલી વાછરું પારું ચારે છે. અને વાછરું પારું ચારતી હોય ત્યારે આ બાજુ એક પુનિયો કરીને એક રબારીનો દીકરો, આલ હાથનો રબારી, પુનિયો એનું નામ. અને એ આ મચ્છુમાની હારે એમ કહેવાય કે એ આખો દિવસ એ એના વાછરું ઢોર ચારે છે, 2 જણા વાતો કરે છે. અને બસ એ પુનિયા એને લાગ્યું કે આ કંઈક દેવી શક્તિ છે. એ મચ્છુમાને પગે લાગે, વંદન કરે, એમની ભક્તિ કર્યા કરે, એના જાપ જપ્યા કરે. ધીમે 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 સમય વીતતો જાય છે. પણ આ બાજુ
જેમ 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 એમ કહેવાય કે સમયનું ચક્ર ફરે અને એ દીકરી એ જેનું નામ મચ્છુ હતું એ મચ્છુમાં ધીરે 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 મોટા થઈ ગયા. અને બરોબર નવલી નવરાત્રી આવી, આસુની અજવાળી રાત, અને એ મચ્છુમાં એ ગરબા જોવા જવા માટે જાય છે. ક્યારેક વહેલા આવે, ક્યારેક મોડા આવે, ક્યારેક ગામના અમુક કાન ભંભેરણિયા હોય ને એ બુટા ભરવાડને જઈને વાત કરે છે કે તારી દીકરી આ જુવાન થઈ ગઈ, રાતે આમ ગમે તેમ રખડવું સારું નહીં, જરાક તું માથે આકલ રાખ. બુટાને તો ખબર હતી કે આ સાક્ષાત જોગમાયા છે, આને કાંઈ કહેવાય નહીં. એટલે બુટાએ કાંઈ કીધું નહીં, પણ બીજા આડોશ પાડોશના લોકો જે હોય એ આવીને ઘરે આવીને કહી ગયા કે તું આમ વહેલી આવે ને મોડી આવે ને સારું ન લાગે ને આમને તેમને કંઈ એકાદ ન બોલવાના બે વેણ બોલી નાખ્યા. અને મચ્છુમાને ખોટું લાગી ગયું અને એક પગ જામ ઉપાડી અને આ ધરાની પર ધમાંગ દઈને જ્યાં પછાડ્યો ત્યાં ધરા ફાટી હો. પુનિયો ત્યાં આવીને ઊભો રહી ગયો છે. મચ્છુમાએ કીધું કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે, હું તમારાથી રૂઠી નથી, પણ મારે હવે જવાનો સમય થઈ ગયો, તમે મારા પર શંકા કરી એટલે મારે સ્થાન હવે આ છોડી દેવું પડે. પુનિયો કે માં મને લેતા જાઓ. ના પુનિયા, તારે હજી આ જગતને જરૂર છે, ત્યારે તો હજી બહુ ઘણા કામ કરવાના છે, ઘણા રાવ રચવાના છે, અને મારા આશીર્વાદ કાયમ તારી માથે છે. અને આજે એના એ માવતરના એમ કહેવાય કે બુટાભાઈ ભરવાડના અને રૂડીમાના ચરણોને વંદન કરી અને એ પાછી માં સીતાની જેમ આ ધરતીની માલિકોર મચ્છુમાં હમાઈ જાય છે. સમય વીતતો જાય છે, બુટાભાઈ ભરવાડ અને રૂનીમાં પાછા એમના રાબેતા મુજબના જીવનમાં લાગી જાય છે. આ બાજુ પુનિયો હાલ એ એના કામે લાગી જાય છે. પણ એક દિવસ પુનિયાને એમ થયું કે મારે કેસરના મેળામાં જવું છે. 2-3 મિત્રોને ભેગા લીધા, આંધણીઓ હણગારી અને અહીંયાથી હલકારીને નીકળ્યા કેસરના મેળાની માલિકોર જવા માટે. અને કેસરના મેળાની માલિકોર જતા ત્યાં અને ત્યારે પાછા એ મસુંદર જોગી અને જમાત પાછી અહીંયાથી નીકળે છે, પુનિયોથી ઉતરે છે, એમના દર્શન કરે છે, પગે લાગે છે, આ બધી માંડીને વાત કરે છે. પણ એ જોગી કેવા કે બુરો પ્રીતકો પંથ બુરો જંગલ કો બાસો બુરો નાર કો ને બુરો મુરક્ષે આસો અને બુરી સુમકી સેવ ભગીની ઘર ભાઈ પૂરી નાર પુલક સાસ ઘર પૂરો જમાઈ અને બુરો પેશ પંપાળ હે સુરણ में ભાગનો કવિ ગંગ કહે સુનસા અકબર સાધુ તો એસા હે શામ કો સબૂતી દેત ભલી ભલી શીખ દેત અને કબૂતી હરતે ચિત્ત મરી જાનવો. કે તમે જેના સાનિધ્યમાં જાઓ અને તમારા ચિત્તને શાંતિ મળે ને એને સંત કહેવાય. ભીખ માગીને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય, પણ ભીખ માગી અને કોકના ઉદરનો ખાડો પૂરી દે, કોકના પેટનો ખાડો પૂરી દે ને એને આ જગત સંતના બિરુદ આપે છે સાહેબ. કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આવા સંત મસુંદર જ્યારે હામાં મળે ત્યારે પુણ્યથી ઉતરીને બધી વાત કરે છે, એમને વંદન કરી. અને ત્યારે મસંદર જોગી તો એમ કહેવાય કે બધા જાણકાર હતા ને ત્યારે મસંદર જોગીએ પુનિયાને કીધું તું અહીંથી આગળ જશે ને એટલે આવી ઘટના બનશે. હવે એ શું ઘટના બનશે એની વાતનો પોઈન્ટ હવે આવે છે સાહેબ. એ કેસરના મેળામાં જવા માટે નીકળ્યા અને 2-3 મિત્રો હાથે અને બરોબર એમ કહેવાય કે જ્યાં રસ્તો લાંબો બહુ પંથ કપાણો નહીં, પછી તરસ લાગી ત્યારે જોયું કે સામે એક ઝૂંપડું દેખાય છે. તો પુનિયા મામા ત્યાં ઉતરી અને ઝૂંપડે ગયા છે અને હાથ દીધો કે છે કોઈ. ત્યારે એક ભરવાડની બાઈ અહીંયાથી બહાર નીકળે, આંખમાં આહુડા છે, પાણી પીવું છે એમ કીધું એટલે હાથમાં પાણીનો કળશીઓ લઈ લોટો લઈ અને પુનિયા મામાને પાણી પીવડાવવા આવી છે સાહેબ. સાંભળજો વાતને. એ પુનિયા મામાને પાણી પીવડાવવા આવી છે, પણ એક આંખેથી શ્રાવણ ને બીજી આંખેથી ભાદરવો, એમ કહેવાય કે 2 આંખેથી આંસુની ધાર થઈ રહી છે. અને પુનિયા મામાએ આ ચિત્ર જોયું એટલે કીધું બેન કેમ રડો છો તમે, તમારે તકલીફ શું છે? ત્યારે એ બાઈએ કીધું કે મારો એકનો એક દીકરો છે, 8-10 વર્ષનો. મારા પતિ છે નહીં, આ એક દીકરા ઉપર રંડાપો ગાળતી હતી, પણ એમાં મોરબીનો રાજા મારા દીકરાને લઈ ગયો છે. કેમ લઈ ગયો છે? 8-10 વર્ષના દીકરાએ શું ગુનો કર્યો છે? ગુનો નથી કર્યો સાહેબ. તો ઈ કે એનો ગઢ દિવસે ચણે અને રાત્રે પડી જાય, પાછો દિવસે ચણે, પાછો રાત્રે પડી જાય, પાછો દિવસે ચણે, પાછો રાત્રે પડી જાય. એના ગંઢના કાંગરાથી બધું ગઢ તૂટી જાય. એટલે કદાચ કોઈ જ્યોતિષીને કોઈકને બતાવ્યું છે ત્યારે એણે એમ કીધું કે આ ધરતી ભોગ માગે છે અને 32 લક્ષણા પુરુષને જો કદાચ અહીંયા ભોગ આપવામાં આવે ને તો ગઢનો કાંગરો હલશે નહીં. અને મારો દીકરો 32 લક્ષણો હતો એટલે એના સૈનિકો આવીને મારા દીકરાને ઉપાડી ગયા છે. ઓહો,
ગજબ થઈ ગયો. કેટલી વાર થઈ તો કે હજી તો અહીંયાથી હમણાં જ નીકળ્યા છે, હજી તો કદાચ ગઢ પહોંચ્યા નહીં હોય. અને એમ કહેવાય કે પુણ્યા મામાએ પાણી ન પીધું અને પાછી આંધણીને હલકારી દીધી અને પાછો પીછો કરી દીધો સાહેબ. એ બરોબર આવી અને દરબાર ગઢની આગળ આવીને ઊભી રહી ગઈ છે સાહેબ. અને બધા મંત્રોચ્ચારની વિધિને જ્યાં બરોબર આમ વધ કરવાની તૈયારી થઈ અને ત્યાં પુણ્યા મામા આવ્યા ને કે ઉભા રહ્યો, તમારે વધ જ કરવો હોય તો હું 32 લક્ષણો છું, તમે મારો વધ કરી નાખો. પણ આને જવા દો, આનો બાપ નથી, એની માં આના ઉપર તો રંડાપો ગાળે છે. આ ભરવાડની બાઈ છે અને એની મેં બેન માની છે, જીભની બેન માની છે. અને હું આને એના દીકરાને હોપી આવું ને, અને મારે કેસરના મેળામાં જવું છે ને કેસરના મેળામાંથી વળતો આવું ને એટલે તમે મારું માથું વધેરી લેજો. એ સમયમાં લોકોનો રજવાડાઓનો રબારી ઉપર ભરોસો બહુ, અને વડવાળાને ઠાકરના હમ ખાઈ લીધા એટલે રાજાને એમ થયું કે પાછો આવ્યા વગર નહીં રહે, પ્રાણ જાય પણ વચન ન જાય સાહેબ. સોગન ખાધા એટલે રાજાને વિશ્વાસ આવી ગયો અને પુણ્યા મામા એ દીકરાને લઈને ભરવાડની બાઈને હોપી દે છે, એને બેન માની છે. અને આ બાજુ કેસરના મેળામાં જવા માટે પાછા પુણ્યા મામા નીકળી ગયા અને બરોબર એમ કહેવાય કે 11 દિવસે એ કેસરનો મેળો ફરીને આવ્યા અને પાછા એ રાજાની પાસે મોરબીને ગઢની માલિકો આવીને કીધું કે લ્યો હવે મારું માથું ઉતારી લો, હું 32 લક્ષણો છું, મેં તમને વચન દીધું હતું, મેં મારા ઠાકરના વડવાળાના હમ ખાધા હતા, હું કોઈ દી બોલ્યો ન ફરું ન કર, મને કોઈ દી મારો ઠાકર માફ ન કરે. અને મંત્રોચ્ચાર થયા, એની વિધિ થઈ અને લીલા માથાનું બલિદાન એ પુણ્યા મામાએ તેથી દઈ દીધું. માથું કપાણું, સાગરના મોજા ઉછળ્યા, કડાક ત્રીજા વીજળીનો કડાકો થયો અને ત્યારે ગઢ ઉપરથી એક કાંકરી પડી અને ત્યારે એ જે જ્યોતિષીઓ બધા હતા કીધા કે હવે તમારું કામ ફતેનું થઈ ગયું, હવે તમારો ગઢ કોઈ પડશે નહીં. પણ ત્યાં મચ્છુમાં પ્રગટ થયા હો, આહા મચ્છુમાં પ્રગટી થયા છે અને પુનિયા ઉપર આ મંડળી છાટી પાછો પુનિયાને હજીવન કર્યો છે. અને સાંભળજો, અને મચ્છુમાએ કીધું કે તે આજે મારા ભક્તનું, તે મારા શિષ્યનું આજ તે માથું વધેરી નાખ્યું છે. ત્યારે રાજા કરગરી પડ્યો, હે માં જગદંબા, હે માં જોગમાયા, હે માં ભગવતી, મારો ગઢ દિવસે ચણું રાતે પડી જાય, દિવસે ચણું રાતે પડી જાય, એમાં વલખા મારી મારીને થાકી ગયો. મને એમ કીધું કે અહીંયા 32 લક્ષણા પુરુષનો તમારે ભોગ દેવાનો છે, પછી ગઢ નહીં પડે એટલે મારે આ કરવું પડ્યું, મને માફ કરી દો. અને દિલથી હૃદયથી માગેલી માફી છે ને એ હંમેશા માફ કરી દે સાહેબ. મચ્છુમાએ કીધું જા તને માફ કર્યો, પુનિયાને હજીવન કરી દીધો, પણ એમ કીધું કે આ તારો ગઢની દિવાલ જ્યાંથી પડે છે ને ત્યાં એક ગોખલે મારી સ્થાપના કરજે અને મારો દીવો કરજે. જ્યાં તારી ગઢની જો કાંગરી હલવા દઉં ને તો મારું નામ મોરબીની મચ્છુ નહીં. હા, કારણ કે આ શ્રદ્ધાની વાતો, આ ભક્તિની વાતો. અને પુનિયા મામા અત્યારે આખા જગતની માલિકો મામાદેવ તરીકે પૂજાય છે, પણ એમનો ઇતિહાસ શું હતો કે ભગવાન શિવજી, ભગવાન ભોળાનાથના સસરા દક્ષ પ્રજાપતિએ જ્યારે યજ્ઞનું આયોજન કર્યું અને માં પાર્વતીને અને ભગવાન શિવજીને ન તેડાવ્યા ત્યારે સતીને ખોટું લાગી ગયું અને યજ્ઞમાં પોતાની આહુતિ દઈ દીધી અને પોતાનો જીવ આપી દીધો. અને આ બાજુ ભગવાન શિવજી ક્રોધે ભરાયા, પોતાની જટામાંથી એક વાળ તોડી અને આમ જ્યાં ધરાની પર નાખ્યો અને ત્યાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ અને વીરભદ્રને રખવાળા હોપી અને માં સતીના શબને હાથમાં લઈ અને ભગવાન શિવે ત્રાંડવ નૃત્ય કરેલું. અને ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડી એ શબના 51 ટુકડા કર્યા અને 51 ટુકડા જ્યાં ધરાની ઉપર પડ્યા ત્યાં 51 શક્તિપીઠ બની. અને એના પછી વીરભદ્રએ કીધું કે હવે મહારાજ મારે શું કરવાનું કે તું આજથી જા, ધરતીની ઉપર રહેજે અને ત્યાં હાલ રબારીના ઘરે તારો અવતાર થશે, ત્યાં તું મામાદેવ તરીકે પૂજાશે, તમને અત્તર, સિગરેટ, ગુલાલ આવું બધું ચડશે અને આખી રબારી કોમ થઈ અને આખી દુનિયા તમને પૂજશે. અને આ બાજુ માં સતીએ હિમાલયના ખોળે અવતાર લીધો અને ત્યાં તપસ્યા કરી, ત્યાં તપ કર્યું ને ભગવાન ભોળાનાથ સાથે પાછા વિવાહ કર્યા. આ ઇતિહાસની વાતો છે, આ ભારત વર્ષની વાતો છે કે શબ્દ એક શોધો ત્યાં સરિતા નીકળે, કૂવો ખોદો ત્યાં સરિતા નીકળે. હજી જો જનક જેવા હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ક્યાંક ઝબકે છે હજી લક્ષ્મણ રેખા કે રાવણો પણ જ્યાં બીતા બીતા નીકળે. અને આ દેશની તો મિત્રો તાસીર જુદી છે કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે, મહાભારત વાવો ને ગીતા નીકળે. આવી વાતો લઈને આજે આવ્યો છું. તમે બધાએ ખૂબ શાંતિથી સાંભળ્યો, મને બિરદાવ્યો
એ બદલ હું સાહિત્યકાર ભરત હીરાવંશી આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અને આભારી છું આ દેવ મ્યુઝિક ચેનલનો કે જેના પ્લેટફોર્મ થકી થઈ અને હું મારી વાતો તમારી હૃદય સુધી પહોંચાડી શકું છું. તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો આગળ મોકલજો. અને આ જેવો પ્રેમ આપો છો એવો પ્રેમ આપતા રહેજો, કારણ કે તમે જ છો કે જેના થકી અમે કલાકારો આગળ છીએ.